નામપદને અથવા નામને જેમ લિંગ વચનના અને વિભક્તિના પ્રત્યયો લાગે અને નામપદ બનાવે. લિંગ વચનના પ્રત્યયો તો વિશેષણને પણ લાગે, એ આપણે જાણીએ છીએ, કારણ કે એમાં વિકારી વિશેષણો હોય કે જે લોકો નામ પ્રમાણે પોતે બદલાતા હોય, તો એને પણ લિંગ વચનના પ્રત્યયો તો લાગે. એ રીતે જે ક્રિયાપદો છે એ ક્રિયાપદોને, કારણ કે ક્રિયાપદો સમય બતાવે, એટલે વર્તમાન કાળ બતાવે, એટલે ક્રિયા અત્યારે થઈ રહી છે એવું બતાવે, ક્રિયા આ પહેલાં થઈ હતી અથવા ભૂતકાળમાં થઈ હતી એવું બતાવે, અથવા ક્રિયા ભવિષ્યમાં થવાની છે એવું બતાવે. તો એ જે કાળ છે એ કાળના પણ પ્રત્યયો ક્રિયાપદને લાગે. એ ઉપરાંત એ જે કાળની અંદર એ ક્રિયા પૂરેપૂરી થવાની છે કે એ અધૂરી રહેવાની છે, એટલે એની અવસ્થા કેવી હોય એ પણ બતાવે, એટલે એને અવસ્થાના પ્રત્યયો કહેવાય. એ અવસ્થાના પ્રત્યયો પણ લાગે. અને એ ઉપરાંત અર્થના પ્રત્યયો પણ લાગે, કે એમાંથી કયા પ્રકારનો અર્થ જે ભાષક છે અથવા જે વક્તા છે એ શ્રોતા સુધી પહોંચાડવા માગે છે, એને આધારે એને 3 પ્રકારના પ્રત્યયો લાગે. કાળના પ્રત્યયો લાગે, અવસ્થાના પ્રત્યયો લાગે, પછી આપણે એ અવસ્થાને એટલે કે એ ક્રિયા પૂરેપૂરી થઈ ગઈ હોય તો પૂર્ણ અવસ્થા કહીએ, અને એ ક્રિયા અધૂરી હોય તો એને અપૂર્ણ અવસ્થા કહીએ. અને પૂર્ણ અને અપૂર્ણ ન હોય એવી એક અવસ્થા પણ હોય, એની પણ આપણે વાત કરીશું. અને એમાંથી અર્થ કયો છે? માહિતી પહોંચાડવાનો અર્થ છે, કોઈ ઉપદેશ આપવાનો અર્થ છે, કોઈ આજ્ઞા આપવાનો અર્થ છે, કોઈ પ્રશ્ન પૂછવાનો અર્થ છે, આવા બધા અર્થ પણ હોય. તો આ અર્થના પ્રત્યયો પણ લાગે. અને એ ઉપરાંત પેલું જે નામપદ છે એ નામપદ સાથે ક્રિયાપદ ઘણી વખત જોડાય, એટલે એને પુરુષ વચનના પ્રત્યયો અથવા લિંગ વચનના પ્રત્યયો પણ લાગે. તો એ તો બહુ સહજ છે, આપણે જાણીએ છીએ, અને પછી એને આપણે પદ સંવાદ કહીએ. પણ અગત્યની વસ્તુ જે છે એ ક્રિયાપદને કાળના અને અવસ્થાના પ્રત્યયો લાગે છે. અને આ આપણે બરાબર સમજી લેવું જોઈએ કે કાળના પ્રત્યયો કઈ રીતે લાગે છે. તો ગુજરાતી ભાષામાં જે અત્યારનો એટલે સંભાષણનો જે અત્યારનો સમય છે, એ સંભાષણના અત્યારના સમયની પહેલાંનો જે સમય, એને આપણે ભૂતકાળ કહીએ છીએ. તો ભૂતકાળની અંદર પુલ્લિંગ હોય અને અથવા નપુંસકલિંગ હોય તો ય પ્રત્યય લાગે, અને સ્ત્રીલિંગ હોય તો એ યનો ઈ થઈ જાય. એટલે દાખલા તરીકે રમેશે પુસ્તક વાંચ્યું. દાખલા તરીકે વર્તમાન કાળ હોય તો શું હોય? રમેશ પુસ્તક વાંચે છે. પણ ભૂતકાળ હોય તો રમેશે પુસ્તક વાંચ્યું. પુસ્તક પ્રમાણે, કર્મ પ્રમાણે એનો લિંગ વચનનો પ્રત્યય થાય, એ પદ સંવાદ કહેવાય. પણ જો દાખલા તરીકે આપણે જોઈશું કે રમેશ વાંચતો હતો, આપણે જોઈશું કે એ ભૂતકાળ છે, પણ ભૂતકાળમાં ક્રિયા પૂરી થઈ ગઈ છે કે અધૂરી રહી છે એ બતાવે છે. આ વાંચ્યું હતું અથવા તો વાંચતો હતો. વાંચતો હતોમાં આપણે જોઈશું કે એ ક્રિયા અધૂરી હતી, એટલે અપૂર્ણ હતી, એટલે વાંચતો હતો. અને વાંચ્યું હતું એ ક્રિયા પૂરી થઈ ગઈ હતી ભૂતકાળમાં, એટલે વાંચ્યું. તો વાંચ્યું અને વાંચી ચોપડી હોય ધારો કે, તો રમેશે ચોપડી વાંચી, તો સ્ત્રીલિંગનો પ્રત્યય છે એ ઈ પ્રત્યય ત્યાં આગળ લાગે. અને નપુંસકલિંગ હોય તો પુસ્તક વાંચ્યું, અને ગ્રંથ હોય તો ગ્રંથ વાંચ્યો. ગ્રંથ કેવો? પુલ્લિંગ છે, એટલે ગ્રંથ હોય તો વાંચ્યો, પુસ્તક હોય તો વાંચ્યું, અને ચોપડી હોય તો વાંચી. તો ભૂતકાળની અંદર સામાન્ય રીતે ય અથવા ઈ પ્રત્યય લાગે. પણ કેટલાક જે ક્રિયાપદો છે એમને ધ અથવા ઠ પ્રત્યય પણ લાગે ભૂતકાળનો. દાખલા તરીકે રમેશે ખાધું, મહેશે પાણી પીધું. જુઓ, ધ પ્રત્યય છે. પીયું નહીં, ખાયું નહીં, પણ ખાધું. આ જે હિન્દી ભાષી અથવા તો બીજી ભાષાવાળા ગુજરાતી શીખે ત્યારે એ ય પ્રત્યય લગાડે. એણે ખાવાનું ખાયું, હિન્દીમાં ખાયા છે ને, એણે ખાવાનું ખાયું. એણે પાણી પીયું, હિન્દીમાં પીયા, પણ આપણે ગુજરાતી ભાષામાં પીધું.
અને ક્યારેક ઠ પણ લાગે. એ બેઠો, એ બેસ્યો એમ નહીં થાય. બીજી ભાષાવાળા શરૂઆતમાં આવું વાપરે કે એ બેસ્યો નહીં, એ બેઠો. અથવા એ પેઠો, એ પેસ્યો નહીં પણ એ પેઠો. અથવા તો એ નાઠો, એ નાસ્યો, એવું ગુજરાતી ભાષક સામાન્ય રીતે ના વાપરે, પણ એ નાઠો એટલે ઠ પ્રત્યય વાપરે, ધ પ્રત્યય વાપરે, અથવા ક્યારેક કેટલાક ક્રિયાપદોમાં ઠ પ્રત્યય પણ વાપરે. પણ આવા ક્રિયાપદો તો બહુ ઓછા હોય. મોટા ભાગના ક્રિયાપદોમાં ય અથવા ઈ પ્રત્યય ભૂતકાળ માટે વપરાય છે. અને આપણે જોઈશું કે હોવું નામનું એક સહાયકારક ક્રિયાપદ ગુજરાતી ભાષામાં છે. સહાયકારક એટલે મદદ કરનારું, કાળને બતાવવામાં મદદ કરનારું. એના છે, છીએ, છું વગેરે રૂપો છે વર્તમાન કાળના. હતો, હતી, હતું વગેરે ભૂતકાળના રૂપો છે. અને હઈશ, હશે, હશો વગેરે આ બધું હોવું, અસ્તિત્વમાં હોવું, હોવાપણું, એને માટેનું એક સહાયકારી ક્રિયાપદ ગુજરાતી ભાષામાં છે. હોવા માટેનું એના જુદા જુદા કાળમાં જુદા જુદા રૂપો થાય છે. અને એ પછી ક્રિયાની સાથે સહાય, એને સહાય કરવા માટે, એને મદદ કરવા માટે વપરાય છે. એ આપણે પછી જોઈએ છીએ. એટલે સંભાષણ પહેલાંની સ્થિતિ જ્યારે હોય ત્યારે સામાન્ય રીતે ય, ધ અથવા ઠ એ પ્રત્યય વપરાય. જેમ પેલા લિંગ વચનના પ્રત્યયો છે એ નામપદને પદ બનાવે છે એટલે એને આપણે પદ સાધક પ્રત્યયો કહીએ. એ રીતે આ કાળના પ્રત્યયો છે, આ અર્થ બતાવનારા પ્રત્યયો છે, આ અવસ્થા બતાવનારા પ્રત્યયો છે, એ બધા પ્રત્યયોને પણ એ ક્રિયાપદ બનાવનારા હોવાથી એ બધાને પણ પદ સાધક પ્રત્યયો તરીકે ઓળખવામાં આવે. એ જ રીતે સંભાષણ પછીનો સમય છે. સંભાષણ એટલે બોલવું, વાતચીત ચાલવી, અથવા તો બોલવાની જે સ્થિતિ છે એને સંભાષણ કહેવાય. એટલે સંભાષણની જે સ્થિતિ હોય એ પછીની સ્થિતિ હોય તો એને ભવિષ્યકાળ કહેવાય. તો ભવિષ્યકાળમાં સામાન્ય રીતે શ નામનો પ્રત્યય લાગે અને પછી એને પુરુષ વચનના પ્રત્યયો લાગે. દાખલા તરીકે હું હોઉં તો એને ઈ પ્રત્યય લાગે અને હું બોલીશ. દાખલા તરીકે બહુવચન હોય તો અમે બોલીશું. તું બીજો પુરુષ એક વચન હોય તો તું બોલીશ. તમે હો બીજો પુરુષ બહુવચન હોય તો તમે બોલશો. તમે બોલશો, ત્યાં શને ઓ લાગે. અને ત્રીજો પુરુષ હોય એક વચન કે બહુવચન તો ત્યાં એ પ્રત્યય લાગે, તે બોલશે અથવા તેઓ બોલશે. તો ભવિષ્યકાળનો જે પ્રત્યય છે એ શ છે ગુજરાતી ભાષામાં. એટલે કાળનો આ એક પ્રત્યય કોઈ પણ ક્રિયાપદની સાથે લાગ્યો હોય, શ પ્રત્યય, એટલે આપણે સમજી જવાનું કે આ ભવિષ્યકાળ સૂચવે છે. ય પ્રત્યય, ધ પ્રત્યય કે ઠ લાગ્યો હોય તો આપણે સમજી જવાનું કે આ ભૂતકાળ સૂચવે છે. હવે વર્તમાન કાળમાં જે મૂળ ધાતુ છે અથવા તો જે મૂળ ક્રિયાપદ છે એનો એ જ પ્રત્યય રહે છે અને કેટલીક વખત એ પ્રત્યય લાગે છે. અથવા પહેલો પુરુષ હોય તો હું પ્રત્યય લાગે છે. દાખલા તરીકે હું રમું છું. અમે હોઈએ તો એ પ્રત્યય લાગે છે, અમે રમીએ છીએ. બીજો પુરુષ એક વચન હોય તો એ પ્રત્યય લાગે, તું રમે છે. બીજો પુરુષ બહુવચન હોય તો તમે રમો છો. અને ત્રીજો પુરુષ એક વચન અને બહુવચનમાં પણ એ પ્રત્યય લાગે, રમેશ રમે છે, છોકરાઓ રમે છે. તો ત્યાં આ જુદા જુદા પ્રત્યયો પુરુષ વચન પ્રમાણે લાગે છે અને એ વર્તમાન કાળ બતાવે છે. તો વર્તમાન કાળની અંદર અને પાછો છું, છીએ વગેરે તો વર્તમાન કાળમાં સહાય કરવા માટે અથવા એને બતાવવા માટે આવે. જે રીતે હતો, હતી, હતું એ ભૂતકાળ બતાવવા માટે આવે. હઈશ, હશો, હશે વગેરે એ ભવિષ્યકાળ બતાવવા માટે આવે. એ રીતે આ જુદા જુદા કાળ બતાવવા માટે સહાયકારી ક્રિયાપદો પણ આવે છે. હવે આ વર્તમાન કાળમાં ક્રિયા અધૂરી રહી ગઈ કે પૂરી થઈ ગઈ હતી, કે ભૂતકાળમાં ક્રિયા અધૂરી રહી ગઈ હતી કે પૂરી થઈ ગઈ હતી, અથવા તો ભવિષ્યકાળમાં એ ક્રિયા અધૂરી રહેવાની છે કે પૂરી થઈ જવાની છે, આવું દર્શાવવા માટે પણ ગુજરાતી ભાષામાં કેટલાક પ્રત્યયો છે. દાખલા તરીકે આપણે જે ય પ્રત્યય લીધો એ ય પ્રત્યય છે. એ ય પ્રત્યય ત્રણેય કાળમાં, ભૂતકાળ હોય, ભવિષ્યકાળ હોય અથવા વર્તમાન કાળ હોય, ત્રણેય કાળમાં એ ય પ્રત્યય
એટલે પૂર્ણ અવસ્થા બતાવે. ય પ્રત્યય છે, ધ પ્રત્યય છે અને ઠ પ્રત્યય છે, એ પૂર્ણ અવસ્થા બતાવે. પૂરી થઈ ગઈ એ ક્રિયા. એટલે દાખલા તરીકે રમેશ જમ્યો હતો, તો ક્રિયા પૂરી થઈ ગઈ હતી. હું જમ્યો છું, એટલે મારી જમવાની ક્રિયા હમણાં જ પૂરી થઈ છે. હું જમ્યો છું, હવે મારે જમવાની ઈચ્છા નથી. હું જમ્યો હોઈશ, આવતીકાલે આ સમયે હું જમ્યો હોઈશ, તો આવતીકાલની વાત કરું છું, પણ છતાંય એ ક્રિયા કાલે આ સમયે પૂરી થઈ ગઈ હશે એવું બતાવવું છે. તો હું જમ્યો હોઈશ, તો હઈશ, હશે, હશો વગેરે ભવિષ્યકાળ બતાવે. પણ આ જે ય પ્રત્યય લાગ્યો પેલા ક્રિયાપદને, એ ય પ્રત્યય, એ જે ક્રિયા છે એ ક્રિયા પૂરી થઈ ગઈ હશે, પૂર્ણ થઈ ગઈ હશે એ બતાવે. એ જ રીતે એક ત પ્રત્યય છે. એ ત પ્રત્યય ત્રણેય કાળમાં, સામાન્ય રીતે વર્તમાન કાળમાં નથી લાગતો, પણ સુરતમાં લાગે છે. એટલે આપણે ત્રણેય કાળમાં એમ સમજીએ કે ત્રણેય કાળમાં ત પ્રત્યય છે એ ક્રિયા અધૂરી છે અથવા અપૂર્ણ છે એવું બતાવે. એ જમતો હતો, હું ત્યાં પહોંચ્યો ત્યારે એ જમતો હતો. એટલે કે હું ત્યાં પહોંચ્યો ત્યારે એની જમવાની ક્રિયા ચાલુ હતી, અધૂરી હતી. એણે પછી હું ગયા પછી એ ક્રિયા પૂરી કરી. હું ગયો ત્યારે એ જમતો હતો, હું ગયો ત્યારે એ વાંચતો હતો, હું ગયો ત્યારે એ લખતો હતો. સુરતમાં વર્તમાન કાળમાં પણ ત વપરાય છે, એ બોલતો છે. ગુજરાતી ભાષામાં, માન્ય ગુજરાતી ભાષામાં એ બોલે છે. મેં તમને કહ્યું એમ એ પ્રત્યય આવે, એ રમે છે. પણ સુરતમાં તો એ રમતો છે. નકારમાં, માન્યમાં પણ ત વપરાય છે, એ રમતો નથી, એ બોલતો નથી. પણ સુરતમાં તો હકાર બતાવનારું વાક્ય હોય, નકાર બતાવનારું માત્ર નહીં, હકાર બતાવનારું, ત્યાં પણ ત વપરાય. ક્રિયા અપૂર્ણ છે અથવા ચાલુ છે, આપણે જૂની પરંપરા પ્રમાણે એ ચાલુ ક્રિયા છે એમ બતાવાય, એટલે કે ચાલુ વર્તમાન કાળ છે એમ બતાવાય. પણ સામાન્ય રીતે એ ક્રિયા અધૂરી છે અથવા અપૂર્ણ છે, અપૂર્ણ અવસ્થા છે એમ બતાવે. ભવિષ્યકાળમાં પણ એવું થાય કે હું કાલે ત્યાં પહોંચીશ ત્યારે એ લખતો હશે. મને ખબર છે કે એનો લખવાનો સમય બપોરના 3 થી 4ની વચ્ચે છે, અને 3 થી 4ની વચ્ચે હું ત્યાં પહોંચું ત્યારે એ લખતો હશે. એટલે એની લખવાની ક્રિયા પૂરી નહીં થઈ હોય. તો આ ત પ્રત્યય છે એ ક્રિયા અપૂર્ણ છે અથવા તો પૂરી નથી થઈ એવું બતાવે છે. એક ત્રીજો પ્રત્યય છે, એ ક્રિયા અપેક્ષિત છે. અપેક્ષિત એટલે જેની અપેક્ષા છે, જેની આશા રાખવામાં આવે છે, એવી અપેક્ષિત અવસ્થા બતાવે છે. એ છે ની પ્રત્યય. દાખલા તરીકે ભૂતકાળમાં હોય તો ની, નો, ની, નું, ના, એ. તો એ જમવાનો હતો, એ જમવાની હતી. તો આ ની પ્રત્યય અથવા નો પ્રત્યય અથવા નું પ્રત્યય એ અપેક્ષિત અવસ્થા બતાવે છે. અથવા જમનાર, નો અથવા નાર, આ પ્રત્યય અપેક્ષિત અવસ્થા બતાવે છે. એ જમનાર છે. પરંપરાગત વ્યાકરણકારો આ નાર પ્રત્યય છે અથવા નો, ની, નું, ના જે વપરાય છે એને માટે એ લોકો ભવિષ્ય કૃદંત એમ કહે છે. જેને આપણે અપૂર્ણ અવસ્થા કહીએ છીએ, એટલે કે ત પ્રત્યય કહીએ છીએ, એને એ લોકો વર્તમાન કૃદંતનો પ્રત્યય ગણે છે. અને જેને આપણે પૂર્ણ અવસ્થા કહીએ છીએ એને એ લોકો ભૂત કૃદંતનો પ્રત્યય ગણે છે, પરંપરાગત વ્યાકરણવાળા. એ ઉપરાંત એ લોકો એક વિધ્યર્થ કૃદંત અને એક સંબંધક ભૂત કૃદંત, એવા 2 ભૂત કૃદંતો પણ વાપરે છે. પણ કૃદંતની વાત એ બધી ખાસી ગૂંચવાડા ભરી છે, અને એના કરતાં આ 3 રીતે આપણે સમજી લઈએ કે ભવિષ્યકાળ, ભૂતકાળ અથવા વર્તમાન કાળ, એમાં ક્રિયા પૂર્ણ થઈ છે, અપૂર્ણ થઈ છે અથવા અપેક્ષિત છે. તો એને માટે ગુજરાતી ભાષામાં મુખ્યત્વે 3 પ્રત્યયો છે. પૂર્ણ થઈ ગઈ છે એમ બતાવવા માટે ય, અપૂર્ણ એમ બતાવવા માટે ત, અને અપેક્ષિત છે એમ બતાવવા માટે નાર અથવા નો, ની, નું, ના. તો આ રીતે ગુજરાતી ભાષામાં જુદા જુદા જે અવસ્થાઓ હોય છે એને અવસ્થા કહેવાય. ક્રિયાની અવસ્થા અથવા એટલે ક્રિયાની સ્થિતિ. ક્રિયાની સ્થિતિ શું છે? એ પૂરી થઈ ગઈ છે, અધૂરી છે કે અપેક્ષિત છે, હજુ આવવાની બાકી છે. તો એ બતાવવા માટે આ જુદા જુદા પ્રત્યયો ગુજરાતી ભાષામાં ક્રિયાપદને લાગે છે. ઉપરાંત ક્રિયાપદને લિંગ વચનના પ્રત્યયો તો લાગે જ છે. એ ઉપરાંત ક્રિયાપદને
જુદા જુદા અર્થના પ્રત્યયો લાગે છે. કારણ કે વક્તા જ્યારે બોલે છે અને ક્રિયાપદ જ્યારે વાપરે છે ત્યારે એના મનની અંદર કોઈક અર્થ પહોંચાડવાનો હોય છે. અર્થ પહોંચાડ્યા વગર તો વાક્ય કોઈ બોલે જ નહીં. હા, પ્રયોજન ન હોય, કોઈ હેતુ ન હોય તો મંદ માણસ પણ, કોઈ એટલે બુદ્ધિ ઓછી હોય એવો માણસ પણ ભાષાનો ઉપયોગ ન કરે. તો આપણે તો બધા બુદ્ધિવાળા માણસો હોઈએ, તો બુદ્ધિવાળા માણસો તો ભાષાનો ઉપયોગ કોઈ હેતુ વિના કરે જ નહીં. તો હેતુ એટલે અર્થ, પ્રયોજન. તો એ પ્રયોજન શું હોય? તો સૌથી પહેલું પ્રયોજન છે માહિતી આપવી. કોઈને માહિતી આપવી હોય એ એક મુખ્ય પ્રયોજન છે. તો માહિતી આપવી, એને આપણે માહિતીનો નિર્દેશ કરવો. એટલે નિર્દેશનો અર્થ એની અંદર દેખાય, એટલે એને નિર્દેશાર્થ કહીએ. કંઈક સૂચવીએ, કોઈક વિગત આપીએ, કોઈક સંદેશો આપીએ, તો એ નિર્દેશાર્થનું કહેવાય. એ નિર્દેશાર્થ માટે ગુજરાતી ભાષામાં એક ખાસ પ્રત્યય છે, અને એ પ્રત્યય છે જે આપણે ગુજરાતી ભાષામાં વર્તમાન કાળમાં લીધા, જે ભૂતકાળમાં લીધા, જે ભવિષ્યકાળમાં લીધા, જે પરંપરાગત બધા પ્રત્યયો ચાલે છે, એ જ પ્રત્યયો માહિતી આપવા માટે કામ લાગે છે. દાખલા તરીકે હું તમને એક માહિતી આપતો હોઉં કે હું વ્યાખ્યાન કરું છું, અથવા હું અધ્યાપક છું. તો હું અધ્યાપક છું, અથવા હું શિક્ષક છું, એવું હું તમને માહિતી આપું છું. ત્યારે છું પહેલો પુરુષ એક વચન હોવાને કારણે તો રમેશ પ્રોફેસર છે. હા, ત્રીજો પુરુષ એક વચન થઈ જાય છે. અને તું હોય અને તારે વિશેની જ મારે માહિતી તને આપવાની હોય, અથવા તમારે વિશેની માહિતી મારે તમને જ આપવાની હોય, તો તમે વિદ્યાર્થી છો. એટલે યાદ રાખો કે બરાબર ચિત્ત દઈને ભણો. હા, હું તમને માહિતી આપું છું કે તમે વિદ્યાર્થી છો, માટે બરાબર ધ્યાન દઈને ભણો. તો આ માહિતી આપીએ છીએ. તમને માહિતી નથી એવું નથી, પણ એ માહિતી એટલા માટે આપીએ કે હવે તમે ચિત્ત દઈને અથવા ધ્યાન દઈને ભણો, કારણ કે તમે વિદ્યાર્થી છો. એ માહિતી તમે વારે ઘડીએ ભૂલી જાઓ છો તો તમારે તમને યાદ કરાવવી પડે, એ વિગત તમને યાદ કરાવવી પડે. ઘણી વખત શિક્ષક આવી રીતે કહેતા હોય કે ભાઈ તું તો હોશિયાર વિદ્યાર્થી છે, તારે જરા ધ્યાન દઈને ભણવું. તમે હોશિયાર વિદ્યાર્થી છો એ તમે જાણો છો, પણ એ માહિતી તમને વારે ઘડીએ યાદ કરાવી અને શિક્ષક તમને ધ્યાનથી ભણવા માટે સૂચવે, આવું બની શકે. એટલે માહિતી આપવામાં સાદા જે આપણા વાક્યો છે એનો ઉપયોગ કરવામાં આવે છે, સાદી વાક્ય રચનાઓનો. પણ ક્યારેક આજ્ઞાનો અર્થ પહોંચાડવો હોય કોઈકને મારે, કે હું કોઈકને આજ્ઞા કરું, અથવા તો એની પાસેથી કોઈક આદેશ કરીને કોઈક કામ કરાવું, તો સામાન્ય રીતે બીજો પુરુષ હોય એને જ હું આજ્ઞા કરી શકું. તો બીજા પુરુષને આજ્ઞા કરું ત્યારે જો એક વચન હોય તો હું ક્રિયાપદમાં કોઈ પ્રત્યય વાપરતો નથી, એટલે અપ્રત્યય વાપરું છું અથવા શૂન્ય પ્રત્યય વાપરું છું. તું આ પુસ્તક વાંચ, તું આ લેખ લખ, તું આ પ્રશ્ન લખી લે. જોયું, ત્યાં ક્રિયાપદ સાથે કોઈ પ્રત્યય હું વાપરતો નથી, એટલે શૂન્ય પ્રત્યય. પણ બહુવચન હોય તો તમે આ લેખ લખી લો, ઓ પ્રત્યય વાપરીએ. તમે આ પુસ્તક વાંચો, જુઓ, ઓ પ્રત્યય. તો આજ્ઞાર્થ જ્યારે હોય ત્યારે બે પ્રકારના પ્રત્યય હોય, શૂન્ય પ્રત્યય હોય એક વચન હોય તો, અને બહુવચન હોય તો ઓ પ્રત્યય હોય સામાન્ય રીતે આજ્ઞામાં. પણ કોઈ વખત મારે માહિતી માગવી હોય ત્યારે હું પ્રશ્ન પૂછું, એટલે પ્રશ્નનો અર્થ હોય વાક્યની અંદર. તો પ્રશ્નનો અર્થ જ્યારે વાક્યની અંદર હોય ત્યારે હું વાક્ય તો સાદું જ વાપરું. હું અધ્યાપક છું, આ માહિતી આપવી હોય. પણ માહિતી માગવી હોય તો હું માત્ર આરોહ અવરોહ બદલી નાખું, વાક્ય તો એવું ને એવું જ વાપરું. એટલે ધારો કે તમારી પાસેથી મારે માહિતી મેળવવી છે, તો તમે વિદ્યાર્થી છો એ તમને હું માહિતી આપું છું, પણ હું તમારી પાસે ધારો કે માહિતી મેળવવા માગું છું, તો હું એમ પૂછું, તમે વિદ્યાર્થી છો કે વિદ્યાર્થી નથી? તો હું આરોહ અવરોહ બદલી નાખું છું. એટલે પ્રશ્નાર્થમાં કોઈ પ્રત્યય વપરાતો નથી, પણ આરોહ અવરોહ બદલાય છે. હવે મારી કોઈક ઈચ્છા તમારી પાસે કામ કરાવવાની હોય, હા,
તો હું ત્યાં આગળ એક હું નામનો અથવા વી નામનો અથવા વો નામનો એક પ્રત્યય મૂકું, એટલે કે વ નામનો પ્રત્યય, પછી એને લિંગ વચનના પ્રત્યય લગાડે. મારી ઈચ્છા છે કે તમારે ધ્યાન દઈને ભણવું. ભણ એ ક્રિયાપદને હું વ લગાડું અને પછી ધ્યાન દઈને ભણવું. તમારે ચોપડી ખાસ વાંચવી. મારી ઈચ્છા છે કે તમે ચોપડી ખાસ વાંચો. તો વાંચવી, ચોપડી છે માટે વાંચવી. તમારે ગ્રંથ વાંચવો, તો ત્યાં આગળ વિધિનો અર્થ છે. મારી ઈચ્છા છે, ઈચ્છાર્થક પણ કહેવાય એને. તો એ કેટલીક વખત ત્યાં મારે આવવું છે, દાખલા તરીકે, તો આ મારી ઈચ્છા છે, મારે જવું છે, મારે બોલવું છે. તો આ બધામાં વ પ્રત્યય લગાડીને હું બાકીના પ્રત્યયો લિંગ વચનના લગાડી અને પુરુષ વચનના લગાડી અને મારું કામ ચલાવું છું. એટલે કે વ પ્રત્યય છે એ વિધ્યર્થનો અથવા તો ઈચ્છા દર્શક હોય છે. તો આટલા અર્થો સામાન્ય રીતે ગુજરાતી ભાષક વાક્યની અંદરથી પહોંચાડતો હોય છે. અહીંયા આપણે અટકીએ.